ખાતે પ્લાન ક્રાશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું। 1 વર્ષ બાદ કલ્પના માલુત્રેના કાનમાં ચીસો ગુંજે છે। 1 વર્ષથી કાનમાં હેડફોન લગાવી રાખે છે આ કલ્પનાબેન। 1 વર્ષ બાદ પણ કાળમુખા દિવસના ઘા હજી તાજા છે। મેસમાં કામ કરતા મહિલા આજે પણ એ ક્ષણો ભૂલ્યા નથી। ઘટનાના દિવસથી આજ દિન સુધી તેમને હેડફોન કાઢ્યા નથી। હજુ પણ કાનમાં ચીસો અને મદદ માટેની બૂમો સંભળાય છે। અનેક ડોક્ટરોને બચાવી ન શકવાનો અફસોસ આજે પણ યથાવત છે। 1 વર્ષ બાદ ઘટના સ્થળે પહોંચતા ફરી દુર્ઘટનાની ક્ષણો તાજી થઈ। ધ્રુજતા હૈયે અને ભરાયેલી આંખો સાથે કલ્પનાબેને શ્રદ્ધાંજલિ આપી। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ અત્યારે પણ જે લોકોએ આ ઘટનાને સાક્ષી રહ્યા છે તે લોકોના મનમાંથી એ ઘટના છે તે નથી જઈ રહી। આ બેન છે કે જેઓ અહીંયા મેચમાં રસોઈ કરતા હતા અને એમને ત્યારે ટિફિન આપવા માટે ગયા હતા। એટલા એના જ કારણે તેઓ બચી ગયા છે। બેન, શું કરતા હતા તમે અને ક્યાં હતા તમે? હું વનમાં આવી હતી। વનમાં ડૉક્ટરને ટિફિન મૂકીને અટુલિયમ 2માં આવી। અટુલિયમ 2માંથી ટિફિન મૂકીને અટુલિયમ 3માં ડૉક્ટર આશીષને આ રૂમમાં જઈને ટિફિન અટુલિયમ 4માં આવી। 4માં ટિફિન મૂકતી હતી એટલામાં મેં વોચમેન કાકાને કીધું કે વોચમેન કાકા ચાલીઓ મૂકીને ગયા છે તો વોચમેન કાકા કે કબાટમાં જુઓ। એટલામાં એક ડૉક્ટર આવે પ્રેગ્નેન્ટ થઈ ગયા છે કે માસી મારા જોડે ઉપર આવો તો મેં કીધું દીદી તમે ઉપર જાઓ, હું આવું છું, ચાવીઓ જોઉં છું। એટલામાં હું ચાવીઓ જોવામાં એમાં કંઈક અવાજ આવ્યો। વોચમેન કાકાને મેં કહ્યું કે વોચમેન કાકા કંઈક અવાજ આવે છે, ઊભા થઈને ભાગવાની કોશિશ કરો। વોચમેન કાકા કહે કે બેટા મારાથી ઊભી થઈને દોડાતું નથી। વોચમેન કાકાના હાથ પકડીને હું દોડવાની કોશિશ કરતી હતી। એમણે કીધું કે જોડે સામે 4 વ્હીલ છે એની ઉપર તમે ચડી જાઓ અને પાછળ રેતીના ઢગલા ઉપર જાઓ। વોચમેન કાકા કે બેટા મારાથી નથી ચડાતું, કાકા દોડવાની કોશિશ કરો। એમાંથી અટુલિયમ 3માં આવી। અટુલિયમ 3માં વોચમેન કાકાએ બૂમ પડી બેટા મને તો બચાવવાની કોશિશ કાકા હું આગળ દોડવાની કોશિશ કરો, આગળ દોડવાની કોશિશ કરતા એટલામાં અટુલિયમ 2માં આવી। એમાં એક બેબી મળી। બેબી કે માસી મને બચાવો, માસી હું એમને બચાવો। તમે પણ દાઝી ચૂક્યા છો, કેટલા દાઝ્યા હતા અને તમે કેટલા લોકોને બચાવ્યા હતા? હું 3 લોકોને બચાવ્યા અને પછી હું મારા સાડી, મારા મોજા, મારા મોજડી, મારા પર્સ બધું મારા બળી ગયું હતું। હું ફેંકીને અને બહાર દોડવાની કોશિશ કરી। વગર સાડીથી હું બહાર નીકળવાની કોશિશ કરી તો અમે બેબીને બચાવી તો એ મને બાથે ભરીને રોવા માંડી, માસી તમે કંઈક માની જગ્યાએ મને બચાવી। અને એને બચાવીને પછી હું મેસમાં જોવા ગઈ। મારી બેબી મેસમાં હતી, મને કોઈ હેલ્પ નહોતું આપતું। એક બાબો આવ્યો, એના જોડે મેં પગે પડીને એને કીધું મને મેસમાં લઈ જા, મારી બેબી ત્યાં છે। હું મારી બેબીને જોવા ગઈ એટલામાં પબ્લિક બહુ બધી ભેગી થઈ ગઈ। પબ્લિક દોડવાની કોશિશ કરતી હતી, મારા પગ એટલા બળેલા હતા તો હું ઊભી થઈને દોડી નથી શકતી। એન્ટ્રી મને ગમે તેનો અવાજ આવે છે તો મને બીક લાગે છે। હું ઘરમાં નથી પંખો ચાલુ કરી શકતી, નથી ગીઝર, નથી હું વોશિંગ મશીન। મને કશાનો બી અવાજ આવે છે તો મને એ બીક લાગે છે કે કશો અવાજ એ જ લાગે છે। 1 વર્ષ થવા આવ્યું છે તો બી મારો એ કાનમાંથી અવાજ ગુંજાય છે। હું આજે 1 વર્ષ પછી અહીંયા જોવા આવી ડૉક્ટરોને, ડૉક્ટરો મને બૂમો પાડતા હતા, મને હું ઉપર જોઈ નથી શકતી। એટલો ધુમાડો હતો કે એમની અવાજ જ મારા કાનની અંદર ગુંજાય છે। એટલે ઘટનાને 1 વર્ષ થયું છે તેમ છતાં પણ જે ઘટનાને પોતાની સગી આંખે તેમને આખી તેમને આપવીથી જણાવી। અત્યારે પણ તેમને કામમાં રાખ્યું છે, કારણ કે એટલો મોટો ધડાકો હતો જેનો ડર છે તે આજે 1 વર્ષ થયું, પરંતુ આ બેનનો મનમાંથી ગયો નથી। આજે પણ તેમને રડી રહ્યા છે આ જગ્યાએ જ્યારે તેમને આવ્યા 1 વર્ષ બાદ, જ્યારે પહેલાં તેમને રોજ આવતા હતા, પરંતુ આજે 1 વર્ષ બાદ આ જગ્યાએ આવ્યા છે ત્યારે તેમનું મન છે તે ગયા વર્ષે જે આખી ઘટના હતી તેના દૃશ્યો છે તેમની આંખ સામે નજર સમક્ષ આવી રહ્યા છે અને જેને નથી બચાવ્યા તેનો અફસોસ છે અને આજે કેમેરા પર્સન સાથે કિંજલ ગોવિંદ, અમદાવાદ।